નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફાઉન્ડેશનના 9મા લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને આજે જે ટોપિક ચાલવાનો છે એ 12મા ધોરણની અંદર ખૂબ જ અગત્યનો ટોપિક છે. ટોપિકનું નામ કંઈક વિદ્યુત ફ્લક્સ એવું કંઈક ટોપિકનું નામ છે. પણ વિદ્યુત ફ્લક્સની વાત કરતાં પહેલાં હું તમને વિદ્યુત ક્ષેત્રની થોડીક વાત કરી દઉં. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? વ્યાખ્યા આપી હોય કે વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય, તો અત્યાર સુધી આપણે એક સૂત્ર ભણ્યા હતા કે ભાઈ F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ, અને એના ઉપરથી ઈને કરતા બનાવો તો F/Q ઇઝ ઇક્વલ ટુ ઈ. એટલે એના આધારિત તમે જો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા બનાવો તો કંઈક વ્યાખ્યા આવી બને છે કે ભાઈ એકમ ધન વિદ્યુત ભારની ઉપર લાગતા વિદ્યુત બળને તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. અને વિદ્યુત ક્ષેત્ર પછી આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવું ભણ્યા હતા કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ બીજું કંઈ નથી પરંતુ ઈ વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરો તો એ સ્પર્શક હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવતું હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓના આધારે પણ તમે લોકો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપી શકો છો. કઈ રીતે આપી શકો છો, કઈ વસ્તુ છે, બધી હું તમને એક પછી એક સમજાવું છું. સપોઝ કે મારી પાસે અહીંયા આગળ કોઈક એક વિદ્યુત ક્ષેત્ર છે, નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, તો નિયમિત વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે. આવું આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતામાં ભણી ગયા કે ભાઈ આમ હું કરું છું આ રીતે, તો આ શું થયું? આ હું એવું બતાવું છું કે ભાઈ કોઈ એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નિયમિત રીતે પથરાયેલું છે. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા આગળ મેં તમને બતાવ્યું છે. આ જે તીર દોર્યા છે એ તીર બીજું કંઈ નથી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. હવે કદાચ હું આમ કરું છું, આ પણ બીજું કંઈ નથી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ છે. તમારે એ નથી જોવાનું કે અહીંયા આગળ છૂટી છૂટી છે કે અહીંયા આગળ ભેગી ભેગી છે. આ પણ એવું જ દર્શાવે છે કે નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, આ પણ એવું જ દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર નિયમિત છે. એમ ક્લિયર થયો? આપણો જે કંઈ પણ ટોપિક છે એ ટોપિકનું નામ કંઈક આવું છે, વિદ્યુત ફ્લક્સ. પણ વિદ્યુત ફ્લક્સ શું છે એ બધી વસ્તુ હું તમને દેખાડું એ પહેલા વિદ્યુત ક્ષેત્રની વાત કરું છું. અને વિદ્યુત ક્ષેત્ર દેખાડવા માટે મારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જરૂર પડે છે. આ સમાન વિદ્યુત ક્ષેત્ર થયું. સપોઝ કે હું કોઈક અસમાન વિદ્યુત ક્ષેત્ર આ રીતે દેખાડું છું. આ શું થયું? આ અસમાન વિદ્યુત ક્ષેત્ર થયું કે ભાઈ અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ વચ્ચે ઘણું બધું અંતર છે, અહીંયા ક્ષેત્ર રેખાઓ વચ્ચે ઓછું અંતર છે. તો જ્યાં ક્ષેત્ર રેખાઓ ગીચો હોય ત્યાં ક્ષેત્ર વધુ પ્રબળ છે, જ્યાં ક્ષેત્ર રેખાઓ ઓછી હોય ત્યાં આગળ ક્ષેત્ર ઓછું પ્રબળ છે, એવો એનો મતલબ થયો. ઓકે, વિદ્યુત ક્ષેત્રની પ્રથમ વ્યાખ્યા જે આપણે કરી એ આ સૂત્ર આધારિત કરી કે E ઇઝ ઇક્વલ ટુ F/Q. એટલે કે તમે એવું બોલતા હતા કે ભાઈ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. હવે હું વ્યાખ્યા ફેરવું છું, વ્યાખ્યા આપું છું વિદ્યુત ક્ષેત્રની જ તે, પણ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા હું વિદ્યુત ક્ષેત્ર રેખાના સંબંધમાં આપું છું. કઈ રીતે આપી શકાય?
તો વિદ્યુત ક્ષેત્ર રેખાના સંબંધમાં જો તમારે વિદ્યુત ક્ષેત્રની બીજી વ્યાખ્યા આપવી હોય તો એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રને લંબ મૂકેલા એકમ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને વિદ્યુત ક્ષેત્રને લંબ મૂકેલા એકમ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને વિદ્યુત ક્ષેત્ર કહે છે. ઓકે, હું તમને જે બતાવું છું ને એ આ વસ્તુ બતાવું છું, બરાબર. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રની બે વ્યાખ્યાઓ થઈ. પહેલી વ્યાખ્યા જે તમે આપી છે એ વિદ્યુત બળને લીધે આપી છે, અને બીજી જે વ્યાખ્યા આપી છે તમે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રને લંબ મૂકેલા એકમ પૃષ્ઠમાંથી, એકમ પૃષ્ઠ મતલબ કેવું ખબર? એકમ ક્ષેત્રફળવાળું પૃષ્ઠ, એકમ ક્ષેત્રફળવાળા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્રની રેખાને, વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો અહીંયા આગળ તમે આનું સૂત્ર બનાવો તો કેવું થશે? તો કે જે એકમ ક્ષેત્રફળવાળું પૃષ્ઠ છે તેનો મતલબ એમ કે જે એકમ વાળું હોય ને છેદમાં આવે. એકમ ક્ષેત્રફળવાળા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, તો E = N/A. આ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા થઈ. હવે હું તમને એક વસ્તુ બતાવું છું કે સપોઝ કે મારી પાસે આવું એક પૃષ્ઠ છે. તમે શું વ્યાખ્યાયિત કરો છો વિદ્યુત ક્ષેત્ર? કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો? તો તમે એવું કીધું છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એટલે શું? આ વિદ્યુત ક્ષેત્રને લંબ મૂકેલા એટલે શું ખબર? વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ. કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ બીજું કંઈ નથી, વિદ્યુત ક્ષેત્ર રેખા વડે દર્શાવાતું હોય ને. તો વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ મૂકેલા એકમ ક્ષેત્રફળવાળા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા, આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે. આને લંબ આ રીતે હું એક પૃષ્ઠ મૂકું છું. આ પૃષ્ઠમાંથી તમે વિચારો અત્યારે કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે? તો કે 1, 2, 3, 4 ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે આ પૃષ્ઠમાંથી. સપોઝ કે આવડું આ 1, 2, 3, 4, 5 ને 6 લાઈન વાળું જે કંઈ પણ આ વિદ્યુત ક્ષેત્ર છે એ કયું હશે? સપોઝ કે 10 ન્યૂટન પર કુલમ છે. અહીંયા આગળ કેટલી લાઈન છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હજી 2 લાઈન દોર નાખું, 11, 12. તો આવડું આ કેટલું હશે? તો કે 20 ન્યૂટન પર કુલમ વાળું વિદ્યુત ક્ષેત્ર હશે. હું શું કરું છું? એ જ પૃષ્ઠ, મારી પાસે જે પૃષ્ઠ છે એ જ પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ મૂકું છું આ રીતે. તો આમાંથી તમે ચેક કરો કેટલી ક્ષેત્ર રેખાઓ પાસ થઈ? તો કે ઉપલી નીચલી 2 નથી પાસ થતી, બાકીની 10 ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થાય છે. આમાંથી ખાલી 4 ક્ષેત્ર રેખા પસાર થતી હતી, આમાંથી આટલી બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. એનો મતલબ શું થયો? કે ભાઈ અહીંયા આગળ આ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હતી, અહીંયા આગળ આ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે છે. તો જ્યાં આગળ ક્ષેત્ર રેખાઓ વધારે હોય ત્યાં ફ્લક્સ વધારે છે એમ કહેવાય. જ્યાં આગળ ક્ષેત્ર રેખાઓ આ પૃષ્ઠ સાથે સંકળાતી ઓછી હોય ત્યાં ફ્લક્સ ઓછું છે એમ કહેવાય. ફ્લક્સ એટલે હું એક જાતનો જથ્થો જ થયો ને. તમે વિચારો કે ભાઈ પાણીની નોઝર હોય, એમાંથી ધીમે ધીમે પાણી આવતું હોય. કોઈ એક જગ્યાએ તમે નોઝરનો આડછેદ વિચારો તો આમ ધીમે ધીમે પાણી આવે છે. પછી એક ફૂલ ફોર્સમાંથી પાણી આવતું હોય, પર સેકન્ડમાં કેટલું પાણી આવે છે એ બધું તમે વિચારો. તો જ્યાં ઓછું પાણી આવતું છે ત્યાં તમે શું કહો છો કે ભાઈ 1 સેકન્ડે આ આડછેદમાંથી પસાર થતા પાણીનો જથ્થો ઓછો છે. અમુક જગ્યાએ તમે એમ કહો છો કે ભાઈ 1 સેકન્ડમાં આ આડછેદમાંથી પસાર થતો પાણીનો જથ્થો વધારે છે. તો તમે એ કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો? તો કે પહેલા જ્યાં ઓછું પાણી આવે છે તે તમે એમ કહો છો કે ભાઈ પાણીનું ફ્લક્સ ઓછું છે એમ કહી શકો.
બીજી વખત તમે શું કહી શકો બીજા કેસમાં? તો કે પાણીનું ફ્લક્સ વધારે છે. ફ્લક્સ એ બીજું કાંઈ નથી, એક જાતનો જથ્થો દેખાડે છે. હું જો વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા આપું તો કઈ રીતે અપાય ખબર છે? વિદ્યુત ફ્લક્સને તમે આ રીતે ડિફાઇન કરી શકો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. આ વખતે હું એકમ પૃષ્ઠ એવું એકમ ક્ષેત્રફળ વાળું નથી બોલતો. તમે જે કંઈ પણ પૃષ્ઠ વિચારો છો, આ ક્ષેત્રફળ વાળું પૃષ્ઠ, તો આ ક્ષેત્રફળ વાળા પૃષ્ઠ હોય તો તમે વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા કઈ રીતે આપો છો? જો આ બે વ્યાખ્યા વિદ્યુત ક્ષેત્રની છે, હું વિદ્યુત ફ્લક્સની વાત કરું છું. તો વિદ્યુત ફ્લક્સની વાત કઈ રીતે કરે? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ મૂકેલા આપેલા ક્ષેત્રફળ વાળા પૃષ્ઠમાંથી, આપેલું ક્ષેત્રફળ જે છે એ બધા ક્ષેત્રફળમાંથી કેટલી સંખ્યામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ, સંખ્યાને જ તમે શું કહો છો? વિદ્યુત ફ્લક્સ. વ્યાખ્યા કરવી હોય તો તમે એમ કહી શકો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકેલા આપેલા ક્ષેત્રફળ વાળા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. સંખ્યાને જ ફ્લક્સ કહે છે. તો સંખ્યામાં અહીંયા n શું છે? તો કે નંબર. તો એ નંબર જેટલી સંખ્યા પસાર થઈ એ સંખ્યાને કરતા બનાવી લો, n ને કરતા બનાવી લો તો શું થઈ ગયું? n ઇઝ ઇક્વલ ટુ e ઇન્ટુ a. તો આ જ સૂત્ર આવ્યું, n ઇઝ ઇક્વલ ટુ e ઇન્ટુ a. આ જે n છે એ n ને જ તે ફ્લક્સ કહેવાય, અને ફ્લક્સને ઘણી વખત આવી રીતે દેખાડે છે ફાઈ વડે. તો તમે n ની બદલે આમ લખી શકો, ફાઈ ઇઝ ઇક્વલ ટુ e a. વિદ્યુત ફ્લક્સ વ્યાખ્યાયિત કઈ રીતે થયું? તો કે ફ્લક્સ તમારું E અને A ના ગુણાકાર જેટલું હોય. પણ આપણે ચેક કરીએ કે તમારું ફ્લક્સ ખાલી E અને A ના ગુણાકાર ઉપર જ આધારિત હોય કે હજી કોઈ રીતે આધારિત હોઈ શકે? જો તમે આ જે વિદ્યુત ક્ષેત્ર લીધું છે, અહીંયા આગળ એને લંબ આપેલું પૃષ્ઠ રાખો છો તો 4 વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય છે. અહીંયા આગળ રાખો છો તો આટલી બધી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. તો એનો મિનિંગ શું નીકળ્યો કે ભાઈ જેમ વિદ્યુત ક્ષેત્ર ઓછું છે તો ઓછી ક્ષેત્ર રેખાઓ સંકળાય છે, વિદ્યુત ક્ષેત્ર વધારે છે તો વધારે ક્ષેત્ર રેખાઓ સંકળાય છે. આપણે વાતો કરીએ છીએ ફ્લક્સની, તો ફ્લક્સની અંદર વ્યાખ્યા મુજબ એવું કહેવામાં આવે છે કે આ ક્ષેત્રફળમાંથી કેટલી લાઈન પસાર થઈ, જેટલી લાઈન પસાર થઈ એને કહેવાય વિદ્યુત ફ્લક્સ. તો અહીંયા આગળ વિદ્યુત ફ્લક્સ ઓછું છે, અહીંયા આગળ વિદ્યુત ફ્લક્સ વધુ છે. તો વિદ્યુત ફ્લક્સનો આધાર કોના ઉપર છે? પાક્કું માનો કે ન માનો, વિદ્યુત ફ્લક્સનો સીધે સીધો સંબંધ, ફ્લક્સનો સીધે સીધો સંબંધ કોના ઉપર હોવો જોઈએ? વિદ્યુત ક્ષેત્ર ઉપર હોવો જોઈએ. જેમ ક્ષેત્ર વધુ એમ ફ્લક્સ વધુ, જેમ ક્ષેત્ર ઓછું એમ ફ્લક્સ ઓછું. તો ફ્લક્સ ઈ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોવું જોઈએ. આ આપણી પહેલી વાત. હવે આ જ કિસ્સો વિચારો તમે, આપેલો જ કિસ્સો વિચારો તમે, પણ હું આ પૃષ્ઠ નથી લેતો, એની બદલે આવું પૃષ્ઠ લઉં છું. થોડુંક એરિયા મોટો લઈ લીધો. હવે વિચારો તમે, અહીંયા આગળ હું મૂકું છું, એરિયા વધારે છે તો હવે વધારે ક્ષેત્ર રેખાઓ સંકળાણી, મતલબ કે ફ્લક્સ વધ્યું. એરિયા વધારે છે તો વધારે ક્ષેત્ર રેખાઓ સંકળાણી, મતલબ કે ફ્લક્સ વધ્યું. હલો, ખાસ ચેક કરો તમે કે તમારું ફ્લક્સ વધે છે કે ફ્લક્સ ઘટે છે એનો આધાર કોના ઉપર છે? પેલું વિદ્યુત ક્ષેત્ર ઉપર તો છે જ. જો હું અહીંયા આગળ રાખું કે અહીંયા આગળ રાખું, હું પૃષ્ઠ અહીંયા રાખું છું તો ઓછી ક્ષેત્ર રેખાઓ સંકળાય છે,
હું પૃષ્ઠ અહીંયા રાખું છું તો વધારે ક્ષેત્ર રેખાઓ સંકળાય છે. ઇવન તમે ખાલી આ અસમાન વિદ્યુત ક્ષેત્ર વિચારો, હું આ સ્થાને રાખું છું તો અહીંયા આગળ ઓછી ક્ષેત્ર રેખાઓ સંકળાય છે, પણ હું અહીંયા રાખું છું તો અહીંયા આગળ 1 2 3 4 ને 5 5 સંકળાઈ ગયા આ પૃષ્ઠ સાથે. તો એનો મિનિંગ શું નીકળ્યો? એનો મિનિંગ એવો નીકળ્યો કે ભાઈ તમારું જે કાંઈ પણ ફ્લક્સ છે, વિદ્યુત ફ્લક્સ છે, એ વિદ્યુત ક્ષેત્ર ઉપર તો આધારિત હોવું જ જોઈએ. અને બીજી વસ્તુ કઈ છે તો કે બીજી વસ્તુ એ છે કે ખાલી વિદ્યુત ક્ષેત્ર ઉપર આધારિત છે એવું નથી, એરિયા ઉપર આધારિત છે. આટલો એરિયા રાખો તો વધારે સંખ્યાની અંદર તમારી ક્ષેત્ર રેખાઓ સંકળાય છે. એરિયા આટલો રાખો છો તો હજી વધારે પ્રમાણમાં ક્ષેત્ર રેખાઓ સંકળાય છે. મતલબ કે તમારું વિદ્યુત ફ્લક્સ એ માત્ર ઈ ઉપર આધારિત છે એવું નથી, તમારું વિદ્યુત ફ્લક્સ ઈની સાથે સાથે એરિયા ઉપર આધારિત છે. આપણને સૂત્ર તો મળી જ ગયું હતું. સૂત્ર અહીંયા આગળ તમે લખ્યું જ છે કે phi is equal to E into A. પણ હજી હું તમને એક વસ્તુ નવી બતાવું. તમે ચેક કરો, અત્યારે કેટલી ક્ષેત્ર રેખાઓ સંકળાઈ છે તો કે 4. પણ હું આને થોડુંક આમ ત્રાંસું કરી દઉં તો હવે ખાલી 2 ક્ષેત્ર રેખાઓ જ સંકળાય છે, 4 નથી. હજી થોડુંક ત્રાંસું કરી દઉં તો કે હવે 1 જ સંકળાય છે. હજી થોડુંક ત્રાંસું કરી દઉં તો કે હવે 1 ક્ષેત્ર રેખાઓ સંકળાતી નથી. મતલબ કે તમારું પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલાનો ખૂણો બનાવે છે એના ઉપર ક્યાંક આધારિત હોવું જોઈએ. પૃષ્ઠ મતલબ કઈ રીતે હું તમને કહું. માનો કે તમે આ ક્ષેત્રફળ વિચારતા હોય તો આ ક્ષેત્રફળને લંબ સદિશ લેવાનો, એને લંબ સદિશ આમ નીકળો. તમે જો આ પૃષ્ઠને આ બાજુથી જોતા હોય તો આ એરિયા જેટલો ક્ષેત્રફળ સદિશ આ બાજુ લેવાનો તમારી તરફ. માનો કે તમે આ પૃષ્ઠને આ બાજુથી જોતા હોય તો આ પૃષ્ઠના ક્ષેત્રફળ જેટલો એરિયા સદિશ આ બાજુ લેવાનો. અહીંયા આગળ પૃષ્ઠ આમ છે, મતલબ કે અત્યારે તમે જો લંબ હોય, તમારું પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો તમારો ક્ષેત્રફળ સદિશ વિચારો. ક્ષેત્રફળ સદિશ આ બાજુ હોય અને ક્ષેત્ર આ બાજુ હોય. પૃષ્ઠ લંબ કહેવાય, પણ પૃષ્ઠનો જે સદિશ છે, પૃષ્ઠ સદિશ છે, એ પૃષ્ઠ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એ એકબીજાને સમાંતર કહેવાય. સમાંતર મતલબ શું કે તમારો પૃષ્ઠ સદિશ આ બાજુ છે અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. અહીંયા આગળ વિચારો, જો તમે એક્ઝેક્ટલી આમ રાખો છો તો એરિયા વેક્ટર આમ કહેવાય અને ક્ષેત્ર એ જ દિશામાં છે. મતલબ પૃષ્ઠફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બે એક જ દિશામાં છે. પણ જેવું હું અહીંયાથી થોડુંક આમ કરું છું, આ બાજુ નમાવું છું, હાલો, તો આ પૃષ્ઠને લંબ દિશામાં પૃષ્ઠફળ સદિશ આ રીતે બહાર આવે તો આ પૃષ્ઠફળ સદિશ થઈ ગયો, આ ક્ષેત્ર થઈ ગયું. આ વખતે એ બે વચ્ચે કંઈક ખૂણો પડ્યો. તમારું વિદ્યુત ફ્લક્સ ઈ ઉપર આધારિત છે, તમારું વિદ્યુત ફ્લક્સ એરિયા ઉપર આધારિત છે અને તમારું વિદ્યુત ફ્લક્સ કોના ઉપર આધારિત છે? ઈ અને એ વચ્ચેના ખૂણા ઉપર આધારિત છે. 3 વસ્તુ ઉપર આધારિત છે. એમાંથી આ બે તો આપણને ખબર જ હતી. ઈ અને એ વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે, તો થીટા ઉપર આધારિત છે. એ લોકો તો જો હું તમને આગળ એક પછી એક બધી વસ્તુ બતાવું છું, તમે ખાલી એટલું યાદ રાખજો અત્યાર પૂરતું કે ભાઈ ફ્લક્સ આ 3 વસ્તુ ઉપર આધારિત છે. ઈ ઉપર આધારિત છે, એ ઉપર આધારિત છે અને ઈ અને એ વચ્ચેના ખૂણા ઉપર આધારિત છે. એક પછી એક બધી વસ્તુ વિચારું છું. આ 1.12 ની અંદર આજે પાણીવાળી જેટલી વાત કરી ને એ બધી કેન્સલ કરી નાખજો. આનું કંઈ કામ નથી. પૃષ્ઠ ડીએસ માંથી શું થાય છે ને આ એકય કામનું નથી. અહીંયાથી કામનું છે. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં પણ આપી શકાય છે. તમે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા બે રીતે આપી શકો. એક તો વિદ્યુત બળને લીધે આપી શકો, બીજી
વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આધારિત આપી શકો છો. વ્યાખ્યામાં કંઈક એવું કહે છે કે કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર તમારે ગોતવું હોય તો એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રને લંબ એકમ ક્ષેત્રફળવાળું પૃષ્ઠ વિચારો. એ પૃષ્ઠમાંથી જેટલી પણ વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થતી હશે એને કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર. E ઇઝ ઇક્વલ ટુ N/A. સાથે સાથે જો એક ક્ષેત્રફળ વાળા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જોતી હોય તો N ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ A. આ E ઇન્ટુ A ને જ શું કહેવાય? વિદ્યુત ફ્લક્સ કહેવાય. વ્યાખ્યા આપે છે વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી, આ વખતે એકમ ક્ષેત્રફળ વાળું નથી કહેતા, જે કાંઈ પણ પૃષ્ઠ મૂકેલું છે એ મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી અથવા તો પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને કહેવામાં આવે છે. એટલે ફ્લક્સની વ્યાખ્યા શું આપી? આ N ઇઝ જે N છે એ જ તમારું ફ્લક્સ છે. N ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ A. તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ A. હવે જે વાત કરતની બહુ મેઇન છે. હવે જો આપેલ પૃષ્ઠ ન હોય, મતલબ કે તમે જે પૃષ્ઠ મૂકો છો એ પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ ન હોય પણ આમ કંઈક થોડુંક ત્રાંસું હોય તો પૃષ્ઠ સદિશ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવત તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એ પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ A નો વિદ્યુત ક્ષેત્રને સમાંતર ઘટક A cos થીટા ગણતરીમાં લઈને તમારે કરવું પડે. એટલે શું કહે છે હું તમને કહું. માનો કે તમે લંબ નથી પણ થોડુંક ત્રાંસું પૃષ્ઠ રાખો છો. થોડુંક ત્રાંસું પૃષ્ઠ રાખો છો એટલે એને લંબ, એને એરિયાને લંબ ક્ષેત્રફળ સદિશ કેમ આવત? માનો કે આમ પૃષ્ઠ પીડું હોત તમારું, આમ આ રીતે આમ પૃષ્ઠ પીડું હોત તો એનો લંબ જે કાંઈ પણ છે આ રીતે આવત. આને કહેવાય એરિયા વેક્ટર એ પૃષ્ઠ સદિશ. અને અહીંયા આગળ તમારું વિદ્યુત ક્ષેત્ર તો આમ જ છે ને, તો વિદ્યુત ક્ષેત્ર E અને A એની વચ્ચે માનો કે આ થીટા ખૂણો પડ્યો છે તો ફ્લક્સની વ્યાખ્યા આપતી વખતે તમારે એરિયા કયો લેવાનો? એરિયા આ આખો નહીં લેવાનો. આ જે એરિયા સદિશ A છે ને એનો વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો ઘટક લેવાનો. આ એના બે ઘટક પડે. એના બે ઘટક કયા કયા પડે? તો કે પહેલો ઘટક પડે આમ, એને તમે કહો છો A cos થીટા, અને બીજો ઘટક પડે આ, એને કહો છો તમે A sin થીટા. તમારે કયો ઘટક લેવાનો? A cos થીટા ઘટક લેવાનો. એટલે કે તમે અહીંયા આગળ જે સૂત્રની અંદર E ઇન્ટુ A, આ E ઇન્ટુ A ક્યારે કરવાનું? એ ત્યારે જ કરવાનું જો એ લંબ હોય તો. જો એ લંબ ન હોય તો એરિયાની બદલે શું લેવાનું? તો એરિયાની બદલે તમારે લેવાનું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ E. જો લંબ ન હોય, એરિયા તમારો લંબ ન હોય તો તમારે આમ કરવાનું A cos થીટા. તો ફ્લક્સનું સૂત્ર કયું આવ્યું? E A cos થીટા. E A cos થીટા. સમજી શકું છું કે આ થોડી ઘણી કન્સેપ્ટ તમને મગજમાં ઉતરે ન ઉતરે એવું થાય, પણ આટલું બધું ઈઝી નથી. હમણાં હું તમને આખું ડિટેલ રિવિઝન પાછું 2 મિનિટમાં કરાવી દઉં છું. વાત કેટલી આવી કે ભાઈ તમારું ફ્લક્સ ખાલી વિદ્યુત ક્ષેત્ર અને ખાલી એરિયા એ બે ઉપર જ આધારિત છે એવું નથી, એ થીટા ઉપર આધારિત છે. તો મારે E A cos થીટા કરવું પડશે. કેમ cos થીટા? sin થીટા કેમ નહીં? એવા વિચાર આવે તોય હું તમને સમજાવી દઉં. આ ત્રણેયના આધારિત તમે સંબંધ કયો બનાવ્યો? ફ્લક્સ છે E ઉપર આધારિત છે, ફ્લક્સ છે A ઉપર આધારિત છે, ફ્લક્સ એ ખૂણા ઉપર આધારિત છે. તો એનાથી સૂત્ર કયું બન્યું? E A cos થીટા. આ તમારું ફ્લક્સનું મેઇન ફોર્મ્યુલા થઈ ગયું, મેઇન સૂત્ર આ થઈ ગયું. અહીંયા કેમ cos થીટા જ આવે છે, sin થીટા કેમ નથી આવતું? એનું ડિસ્કશન કરીએ તોય હું તમને સમજાવી શકું છું. જો માનો કે તમે અત્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ તમારું પૃષ્ઠ રાખ્યું છે તો આ પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ આ દિશામાં હશે. હલો, વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં છે. એનો મતલબ શું થયો કે અત્યારે જે કાંઈ પણ ફ્લક્સ સંકળાય છે એ મહત્તમ છે. જો આમ થોડુંક ત્રાસું કરતા જાવ તો ફ્લક્સ ઓછું થતું જાય, પણ આ લંબ હશે તો મેક્સિમમમાં મેક્સિમમ ફ્લક્સ સંકળાતું હશે. હલો,
તો હવે તમે એક વસ્તુ એ વિચારો કે હું આમ રાખું છું મતલબ હું કે પૃષ્ઠ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એ બે વચ્ચેનો ખૂણો 0 કહેવાય. જો આ પૃષ્ઠની વિચારો, પૃષ્ઠ પોતે લંબ છે પણ પૃષ્ઠનો સદિશ એને લંબ હોય, તો આ પૃષ્ઠ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર ઈ બે વચ્ચેનો ખૂણો કેટલો? તો કે ઈ બે વચ્ચેનો ખૂણો 0. ઈ બે વચ્ચેનો ખૂણો 0 છે. જો તમે ભૂલમાં તે સૂત્ર આવડું રાખ્યું હોત કે ભાઈ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ એ સાઇન થીટા, અહીંયા આગળ ફ્લક્સનું સૂત્ર કયું છે? ઈ એ કોસ થીટા. ના થીટા શું છે? તો કે જ્યાં થીટા એ પૃષ્ઠ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. તો અહીંયા આગળ થીટા કયો છે? તો કે પૃષ્ઠ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. જો તમારું સૂત્ર આ હોત તો તમારો થીટા કયો આવ્યો? તો કે તમારો થીટા આપેલા કિસ્સામાં તો 0 બનતો હતો ને, પૃષ્ઠ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0 બનતો હતો. અગર 0 ખૂણો બનતો હોય તો સાઇન 0 0 થઈ જાય, તમારું ફ્લક્સ કેટલું આવે? 0. તો તમારું થિયોરેટિકલ જવાબ 0 આવત, પણ પ્રેક્ટિકલ કરો છો તો તમારો જવાબ કયો આવે છે? તો કે અહીંયા આગળ તો ફ્લક્સ મહત્તમ સંકળાય છે જો તમારું પૃષ્ઠ લંબ હોય, મતલબ કે પૃષ્ઠ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0 હોય તો મેક્સિમમ ફ્લક્સ સંકળાય છે. જો ઓલું સૂત્ર હોત ઈ એ સાઇન થીટા તો જવાબ 0 આવવો જોઈએ, પણ જવાબ 0 નથી આવતો, જવાબ તો મેક્સિમમ આવે છે. જવાબ મેક્સિમમ આવે છે એનો મતલબ શું હોય કે ત્યાં આગળ ઈ એ સાઇન થીટા વાળું સૂત્ર ન ચાલે, ઈ એ કોસ થીટા વાળું જ ચાલે, કારણ કે થીટા 0 મૂકી દો, એટલે કોસ 0 1 થઈ ગયું, કોસ 0 1 થઈ ગયું એટલે ઈ ઇન્ટુ એ મેક્સિમમ, ફ્લક્સની કિંમત મેક્સિમમ આવી ઈ ઇન્ટુ એ. જો વિદ્યુત ફ્લક્સ એ બીજું કાંઈ નથી. પેલી વાત સમજો, વાતું કરીએ છીએ આપણે વિદ્યુત ફ્લક્સની. વિદ્યુત ફ્લક્સ એ બીજું કાંઈ નથી, એક જાતનું માપ આપે. કેનું માપ આપે? તો કે ઈ વિસ્તારમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે કે કેટલું નિર્બળ છે એનું એક માપ આપતું હોય વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ક્ષેત્રની બે વ્યાખ્યા, એક બળ આધારિત, એક ફ્લક્સ આધારિત. ફ્લક્સ આધારિત જે વ્યાખ્યા છે એવી છે કે આપેલા કોઈ પણ બિંદુએ જો તમારે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો ઈ બિંદુ આગળ તમારે એકમ ક્ષેત્રફળ વાળો એક પૃષ્ઠ વિચારવાનું, ને ઈ પૃષ્ઠમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એને કહેવામાં આવે વિદ્યુત ક્ષેત્ર. પણ માનો કે મારે વિદ્યુત ફ્લક્સ જોતું હોય તો એકમ ક્ષેત્રફળની આખું પૃષ્ઠ વિચારી લેવાનું કે આખા પૃષ્ઠમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, એને કહેવામાં આવે વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ જનરલી 3 વસ્તુ ઉપર આધારિત હોય. પહેલી વસ્તુ છે વિદ્યુત ફ્લક્સ ફાઈ છે એ વિદ્યુત ક્ષેત્ર ઉપર આધારિત હોય. વિદ્યુત ફ્લક્સ ફાઈ છે એ એરિયા ઉપર આધારિત હોય. ત્રીજી વસ્તુ વિદ્યુત ફ્લક્સ ફાઈ છે એ વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ સદિશ એ બે વચ્ચેના ખૂણા ઉપર આધારિત હોય. અને એ ત્રણેયના આધારે જે સૂત્ર બન્યું છે એ સૂત્ર બન્યું છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ થીટા. હવે જો તમને આ સૂત્ર ક્યાંથી આવ્યું એ સમજાણું હોય તો ઠીક છે, અગર ન સમજાણું હોય તો આ સૂત્ર યાદ રાખવાનું. વિદ્યુત ફ્લક્સનું સૂત્ર કયું? તો કે ઈ એ કોસ થીટા. થીટા શું છે? પૃષ્ઠ અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો નથી, પૃષ્ઠનો સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. પૃષ્ઠ આ કે માનો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો પૃષ્ઠ આ કહેવાય, તો પૃષ્ઠ અને ક્ષેત્ર એકબીજાને લંબ 90 ડિગ્રીએ છે, તો થીટા 90 નહીં લેવાનું, તમારે પૃષ્ઠ નથી વિચારવાનું, પૃષ્ઠનો સદિશ વિચારવાનો. પૃષ્ઠનો સદિશ કઈ દિશામાં હોય? એને લંબ હોય. જે કાંઈ પણ ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળને લંબ પૃષ્ઠફળ સદિશ હોય. અને વિદ્યુત ક્ષેત્ર તો આમ હતું જ તે, તો એ બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? 0. તો જો તમારું પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો થીટા 90 નહીં આવે, થીટા 0 આવશે, કારણ કે તમારે પૃષ્ઠ અને ક્ષેત્ર નથી જોવાનું, પૃષ્ઠફળ સદિશ અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો જોવાનો છે. તો ઈ એ કોસ થીટા આ તમારું મેઇન સૂત્ર થઈ ગયું. ઘણી વખત ગણિતની અંદર ઈ એ કોસ થીટાને આ રીતે લખાય ઈ ડોટ એ, આ કહેવાય ડોટ પ્રોડક્ટ.
મેથ્સની અંદર બે ટાઈપની વસ્તુ આવે, ક્રોસ પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટ. જો હું આમ લખું ઈ ડોટ એ, તો આને વંચાય ઈ એ કોસ થીટા, આને કહેવાય ડોટ પ્રોડક્ટ, અદિશ ગુણાકાર કહેવાય. અને એક આવી વસ્તુ આવે ઈ ક્રોસ એ, ઈ ક્રોસ એને આમ લખાય ઈ એ સાઇન થીટા, આને કહેવાય ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ પ્રોડક્ટ મતલબ કે સદિશ ગુણાકાર. આ કાંઈ આપણે ભણવાનું નથી, આપણી પાસે ઈ એ કોસ થીટા આવ્યું એટલે એને તમે ઈ ડોટ એ કરી શકો. અને ડોટ પ્રોડક્ટ કેમ કરાય ને એ પણ 11 સાયન્સની અંદર આવતું હોય છે. જરૂર પડશે તો હું તમને એ પણ આજે શીખવાડી દઈશ. ઠીક છે. ફ્લક્સનું કાંઈ વસ્તુ યાદ રહે કે ન રહે? ફ્લક્સનું સૂત્ર ઈ એ કોસ થીટા. ફ્લક્સનું સૂત્ર ઈ એ કોસ થીટા. થીટા શું છે? પૃષ્ઠફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. પૃષ્ઠફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો, એને તમે ઈ ડોટ એ કહી શકો. ઈનો એકમ છે, આ વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ન્યૂટન પર કુલમ, અને એરિયાનો એકમ છે મીટર સ્ક્વેર. તો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, અથવા તો વિદ્યુત ક્ષેત્રનો એકમ તમે વોલ્ટ પર મીટર લ્યો અને એરિયા તમે મીટર સ્ક્વેર લ્યો, તો એક મીટર મીટર ઉડી ગયું, તો વોલ્ટ ઇન્ટુ મીટર. એટલે વિદ્યુત ફ્લક્સના બે સૂત્ર આવ્યા, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ અથવા તો વોલ્ટ ઇન્ટુ મીટર. આ બે વસ્તુ તમે ખાલી યાદ રાખજો. આખી સૂત્ર બે ટાઈપના આવ્યા, ઈ એ કોસ થીટા બોલો કે ઈ ડોટ એ બોલો. હવે જો કોસ થીટા કેવું છે, ત્રિકોણમિતિ મેં તમને 8મામાં શીખવાડ્યું હોય ફાઉન્ડેશનની અંદર. ઘણા લોકોને ખબર ન હોય તો હું તમને કહી દઉં કે ભાઈ ત્રિકોણમિતિની અંદર બે વસ્તુ આવે, કોસ થીટા આવે, સાઇન થીટા આવે. કોસ થીટા, થીટા મતલબ શું કે થીટા મતલબ ખૂણો. તો આ સમક્ષિતિજ લાઈન હોય, તમે અહીંથી ધીમે 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 ખૂણો વધારો, આમ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી 30 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી 90 ડિગ્રી, આમ કરતાં કરતાં અહીંયા આવ્યો તો 90 ડિગ્રી થયું, તો આ 90 ડિગ્રી થયું. પછી 90થી ખૂણો તમારો વધારો, તો 90થી વધારે 91 92 95 120 135 145 150 એમ કરતાં કરતાં 180 થાય. આ 90 ડિગ્રી છે. 0 થી 90, 0 થી 90 ની અંદર કોસ થીટાનો જવાબ ધન આવે, સાઇન થીટાનો જવાબ એ તે ધન આવે. પણ 90 કરતાં મોટા ખૂણા માટે કોસ થીટાનો જવાબ ઋણ આવે, સાઇન થીટાનો જવાબ ધન આવે. તમારું સૂત્ર છે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ થીટા. જો થીટા છે, ખૂણો છે, ખૂણો કોની વચ્ચેનો? પૃષ્ઠફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર. જો તમારો થીટા લેસ ધેન 90 ડિગ્રી હોય, 90 કરતાં નાનો હોય, તો ઈ તો તમારું ધન હોવાનું, એરિયા તમારો ધન હોવાનું. થીટા 90 કરતાં નાનું છે મતલબ કોસ થીટા પણ ધન હોવાનું. તો તમે શું કહી શકો કે તમારું ફ્લક્સ ધન હશે. જો થીટા ગ્રેટર ધેન 90 થઈ ગયો, 90 કરતાં મોટો થઈ ગયો, તો તમારા ફ્લક્સનો જવાબ કેવો આવશે? ઋણ આવશે. હલો, ઘણી વખત એક વસ્તુ વિચારો તમે, આમ 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 કોઈક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, આ રીતે આખી એક વિદ્યુત ક્ષેત્ર રેખા છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાની અંદર મેં એક ગોળો મૂકી દીધો આ રીતે. હલો, હવે તમે વિચારો, આ સપાટી વિચારો, આ સપાટી, ગોળાની આ સપાટી. તો આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? તો કે ઈ સપાટીને લંબ રૂપે હોય. તો આ થઈ ગયો ક્ષેત્રફળ સદિશ. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? આ બાજુ છે. ક્ષેત્રફળ સદિશ અને એરિયા વેક્ટર, એની વચ્ચેનો ખૂણો 90 કરતાં મોટો આવ્યો. જો આ સપાટી વિચારો તમ તારે, તો જે સપાટી વિચારતો હોય તો કે ઈ સપાટીને લંબ ક્યાં આવે? તો કે આમ આવે. વિદ્યુત ક્ષેત્ર આમ છે, અહીંયા આગળ એ ખૂણો 90 કરતાં મોટો છે. આ સપાટી વિચારો તો એરિયા વેક્ટર અહીંયા આવે અને વિદ્યુત ક્ષેત્ર અહીંયા આવે, તો ઈ વચ્ચેનો ખૂણો 90 કરતાં મોટો કહેવાય. પણ આ બાજુ વિચારો તમે, અહીંયા
તો અહીંયા આગળ સપાટી આ કહેવાય, તો એ સપાટીનો લંબ આમ બને, એટલે આ તમારો એરિયા વેક્ટર કહેવાય ને આ તમારું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો અહીંયા ખૂણો જો 90 કરતાં નાનો છે. આ સપાટી વિચારો તો એરિયા વેક્ટર આ કહેવાય, ક્ષેત્રફળ સદિશ આ કહેવાય ને એ બે વચ્ચેનો ખૂણો કેવો કહેવાય? આ કહેવાય. એ પણ 90 કરતાં નાનો છે. મતલબ કે કોઈ એક બંધ સપાટી હોય, આમ બંધ સપાટી હોય તો ગોળો વિચારો ને, અહીંયા આગળ મોટો ફૂટબોલનો દડો પડ્યો છે એવું વિચારો, તો એ ફૂટબોલના દડામાં દાખલ થતું ફ્લક્સ મતલબ હું કે જેટલી ક્ષેત્ર રેખાઓ આવી એ બધી ક્ષેત્ર રેખાઓ 90 કરતાં મોટાનો ખૂણો બનાવે છે. અને જે બહાર નીકળ્યું, જે બહાર નીકળતી વખતે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ઈ અને એરિયા વેક્ટર છે એની વચ્ચેનો ખૂણો 90 કરતાં નાનો છે. મતલબ કે આ સાઈડ તમે ફ્લક્સ ગોતો, આ સપાટી, આ અડધી સપાટી છે, આ ગોળાનો અડધો ભાગ છે એની આ બાજુ વિચારો તો તમારા ફ્લક્સનો જવાબ હંમેશા ધન જ આવશે. અને આ ગોળાની આ બાજુ વિચારો તો ઓલવેઝ ફ્લક્સનો જવાબ ઋણ જ આવશે. એના ઉપરથી શું કહી શકાય કે ભાઈ કોઈ પણ બંધ સપાટીમાં દાખલ થતું ફ્લક્સ ઋણ ગણવાનું, બહાર નીકળતું ફ્લક્સ ધન ગણવાનું. તો એ વાત તમને અહીંયા આગળ કરી છે કે ભાઈ સમીકરણ 2 કયું તો કે phi = E a cos θ, એ તમારું સમીકરણ 2 છે. એના ઉપરથી ખબર છે કે ફ્લક્સ ધનય હોઈ શકે, ઋણય હોઈ શકે અને શૂન્ય હોઈ શકે. માનો કે θ 90 હોય તો જવાબ cos 90 0 થઈ જાય. થીટા અહીંયા ગ્રેટર ધેન નહીં, લેસ ધેન આવશે. થીટા લેસ ધેન 90 ડિગ્રી માટે ફ્લક્સ કેવું મળશે? ધન મળશે. થીટા ગ્રેટર ધેન 90 માટે ફ્લક્સ કેવું મળશે? તો કે ઋણ મળશે. અહીંયા આગળ જો ચોખવટ કરી છે તમને કે ભાઈ કોઈ પણ બંધ ચક્ર સપાટી છે, એ બંધ ચક્ર સપાટીઓમાં પ્રવેશતી ક્ષેત્ર રેખાઓથી રચાતું ફ્લક્સ ઋણ ગણાય, જ્યારે નિર્ગમન પામતી ક્ષેત્ર રેખાઓથી રચાતું ફ્લક્સ કેવું ગણાય? તો કે ધન ગણાય છે. એવું શું કામ? એ બધું મેં તમને કહી દીધું છે. ક્લિયર થાય છે? હરી ફરીને તમે 3 વસ્તુ શીખ્યા. તમારું ફ્લક્સ ઈના ઉપર આધારિત છે, ફ્લક્સ છે ઈ એરિયા ઉપર આધારિત છે, અને ફ્લક્સ છે ઈ અને એ વચ્ચેના ખૂણા ઉપર આધારિત છે. તો આ ત્રણેય આધારિત તમે ફ્લક્સનું સૂત્ર કયું બનાવ્યું? E a cos θ. આ સૂત્ર બનાવ્યું. આને નાને ગણિતની દ્રષ્ટિએ લખવું હોય તો આમ લખી શકાય E.a, બે સદિશનો ડોટ ગુણાકાર E.a. આટલી વસ્તુ તમારી માટે ખાસ કામની થઈ અત્યાર સુધીની અંદર. એમાં સાથે સાથે તમે વિચાર્યું કે ભાઈ cos θ આવે છે, cos આવે છે, એનો મતલબ એમ કે તમારું ફ્લક્સ કેવું? તો કે ધનય હોઈ શકે, તમારું ફ્લક્સ ઋણય હોઈ શકે, તમારું ફ્લક્સ શૂન્યય હોઈ શકે. જો θ = 90 તો તમારો જવાબ આવશે ફ્લક્સનો શૂન્ય. જો θ લેસ ધેન 90 તો ફ્લક્સનો જવાબ આવશે ધન, અને જો θ ગ્રેટર ધેન 90 તો ફ્લક્સનો જવાબ આવશે ઋણ. અને બંધ ચક્ર હોય તો દાખલ થતું ફ્લક્સ ઋણ અને બહાર નીકળતું ફ્લક્સ ધન ગણવાનું. આટલી વાર્તા અત્યાર સુધીમાં આપણે લોકોએ કરી છે. ક્લિયર થાય છે? આ બધામાં જો θ ગ્રેટર ધેન 90, θ એટલે કયો હતો કે ઈ અને એ વચ્ચેનો આ વિદ્યુત ક્ષેત્ર છે, પણ ક્ષેત્રફળ સદિશ એને લંબ હોય. એ બધી વાત મેં તમને કરી. એને રિલેટેડ થોડા ઘણા દાખલાઓ છે. પાતળા તારમાંથી બનાવેલ વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ 0.2 મીટર સ્ક્વેર છે. આ વર્તુળાકાર લૂપને 2 ન્યૂટન પર કુલમના તીવ્રતાના વિદ્યુત ક્ષેત્રમાં 30 ડિગ્રીનો ખૂણો બનાવે તેમ મૂકવામાં આવે છે. જો તમે ખાસ સમજો, 30 ડિગ્રીનો ખૂણો કોણ બનાવે છે? તો કે પૃષ્ઠ બનાવે છે. વિદ્યુત ક્ષેત્ર આમ ઉપર તરફ છે, વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર સાથે આ પૃષ્ઠ 30 ડિગ્રી. જો આમ મૂકું તો મેં પૃષ્ઠ છે એ આ વિદ્યુત ક્ષેત્ર આમ છે અને પૃષ્ઠ મેં 0 ડિગ્રીએ મૂક્યું કહેવાય. આમ કરીને આમ કરી નાખું એટલે વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણા ઉપર
પૃષ્ઠ છે. તમારે પૃષ્ઠ ન વિચારવાનું હોય, તમારે પૃષ્ઠ સદિશ વિચારવાના હોય. તો આ પૃષ્ઠને લંબ સદિશ કાઢો તો એ પૃષ્ઠને લંબ સદિશ આમ નીકળે. તો પૃષ્ઠને લંબ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે કેટલાનો ખૂણો છે? 60 ડિગ્રીનો. ઘણી વખત તમને લોકોને એમ કે તમારા મગજમાં તો શું હોય કે તમારા મગજમાં તો ખાલી એમ જ હોય કે ભાઈ તમારે ફ્લક્સ ગોતવાનું છે, તેમ મૂકવામાં આવે છે. આ રકમમાં અધૂરી છે. રકમમાં એમ કેવું જોઈએ તો ફ્લક્સ શોધો, કારણ કે એકમ બધા જો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, મતલબ ગોતવાનું શું હશે? ફ્લક્સ. જો તમારે ફ્લક્સ ગોતવાનું હોય તો ફ્લક્સનું સૂત્ર તો આ હતું કે નહીં, E A cos થીટા. એટલે તમે તાનમાં આવીને શું કરી નાખો, ઈની બદલે મૂકી દો 2 ન્યૂટન પર કુલમ, એરિયાની બદલે મૂકી દો 0.2 મીટર સ્ક્વેર, કોસ થીટાની બદલે ભૂલથી તમારાથી અહીંયા 30 મુકાઈ જાય. 30 નહીં લેવાનું. થીટા શું છે? ઈ અને એ વચ્ચેનો નહીં, વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ સદિશ ઈ બે વચ્ચેનો ખૂણો છે. પૃષ્ઠ સદિશ અહીંયા છે, વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે, ઈ બે વચ્ચેનો ખૂણો 60 છે. તમારે લેવું કેટલું પડે? 2, 0.2 અને cos 60. cos 60ની કિંમત 1/2 થાય ટેબલ ઉપરથી. 8માના ફાઉન્ડેશનમાં આવી બધી વસ્તુ શીખેલા હોય, બાકી 10માની અંદર તમારું આવડી આ વસ્તુ આવે છે આખું ટેબલ. અત્યાર પૂરતું એવું યાદ રાખજો, cos 60ની કિંમત 1/2 થાય. તો 2, 0.2, 1/2. આ આખું થઈ ગયું તમારું વિદ્યુત ફ્લક્સનો જવાબ. ચેક કરો પાછળ જવાબ કઈ રીતે આવે છે. તો એ લોકોએ જોયું ફ્લક્સનું સૂત્ર E A cos 60. 30 નથી લીધા, 60 જ લીધા છે. 60 જ લેવા પડે. ઓકે, અહીંયા સુધીની વાત આપણે લોકો રાખીએ છીએ. આ ક્વેશ્ચન છે, આની પછીનો જે કંઈક પણ ક્વેશ્ચન છે ત્યાંથી થોડી ઘણી વાર્તાઓ આપણે પછીના લેક્ચરમાં કરીશું, કારણ કે ઓવરબર્ડન થઈ જશે. હું તમને એક નાનકડું એવું ટેબલ શીખવાડી દઉં ત્રિકોણમિતિનું. આ જે cos 60 1/2 થાય છે ને, એ 1/2 તમારે યાદ ન રાખવું હોય તો હું તમને એક ટેબલ શીખવાડી દઉં. ટેબલ બહુ ઇઝી છે, 10મામાં આવે છે, 11, 12 સાયન્સમાં તો ઘણી બધી વખત આવે છે. સાઇન, કોસ અને ટેન આ ત્રણના 0, 30, 45, 60, 90. મતલબ કે હું શું વાત કરું છું, મારે સાઇન 0 જોતું હોય કે સાઇન 30 જોતું હોય કે સાઇન 45 જોતું હોય કે સાઇન 60 જોતું હોય કે સાઇન 90 જોતું હોય, તો તમારે આખું એક ટેબલ બનાવવાનું આ રીતે. સાઇન 0 ની કિંમત થઈ 0, સાઇન 30 ની કિંમત થઈ 1/2, સાઇન 45 ની કિંમત થઈ 1/√2, સાઇન 60 ની કિંમત થઈ √3/2, સાઇન 90 ની કિંમત થઈ 1, cos 0 ની કિંમત થઈ 1, cos 30 ની કિંમત થઈ √3/2, cos 45 ની કિંમત થઈ 1/√2, cos 60 ની કિંમત થઈ 1/2, cos 90 0 થઈ ગયું. tan 0 0 થાય, tan 30 1/√3 થાય, tan 45 1 થાય, tan 60 √3 થાય, tan 90 અવ્યાખ્યાયિત અનંત અવ્યાખ્યાયિત થાય. હવે તમને એમ લાગશે આ સાહેબે તો કેવો બધો મોટો ફાંકો મારી દીધો, કેટલું ફટાફટ લખી નાખ્યું, અમને બધાને કેમ ખબર પડશે કે આવું બધું આટલી બધી ઝડપથી થાય? બહુ ઇઝી છે. જો આ આખી લાઈન છે કે નહીં, એ એક યાદ રાખવાની. ઈ લાઈનને આખી ઊંધેથી લખો. હાલો, કોસ માટે ઊંધેથી લખવાની. જે છેલ્લું હોય એ પહેલું, છેલ્લેથી આગળનું હોય પહેલેથી આગળનું, છેલ્લેથી ત્રીજું હોય પહેલેથી ત્રીજું, છેલ્લેથી ચોથું હોય પહેલેથી ચોથું, છેલ્લેથી પાંચમું હોય પહેલેથી પાંચમું. તો આ લાઈન તમારે યાદ રાખવાની, આ યાદ રાખવાની. આ લાઈન લખવી હોય કોસની તો ઊંધું કરવાનું. ટેન જોતું હોય તો ટેન થીટાનું એક સૂત્ર આવું થાય, સાઇન થીટાના છેદમાં કોસ થીટા. મતલબ કે તમારે ટેનની અંદર 0 જોતું હોય, તમારે શું કરવાનું, સાઇનનું 0 ને કોસનું 0 એ બેનો ભાગાકાર કરવાનો. મતલબ કે અહીંયા વેલ્યુ લખવી છે તો એની ઉપર જે બે વસ્તુ હોય સાઇન અને કોસ એ બેનો ભાગાકાર કરવાનો. એટલે તમારે કરવાનું 0 ના છેદમાં 1, 0 ના છેદમાં 1 એટલે તો જવાબ 0 જ આવે કે નહીં?
એટલે tan 0 શું થયું? તો કે tan 0 થયું sin 0 છેદમાં cos 0. માનો કે tan 30 જોતું હોય તો tan 30 જોતું હોય તો sin 30 ના છેદમાં cos 30. મતલબ કે શું થયું? 1/2 ની નીચે √3/2 થયું. 2 2 ઉયા ગયા, જવાબ આવ્યો 1/√3. આ કિંમત જોતી હોય 1/√2, 1/√2 ને અહીંયા કિંમત જોતી હોય તો અહીંયા કિંમત કેમ મળશે? તો કે ઉપલા બેનો ભાગાકાર કરો. ઉપલું બે હરખું છે, બે ઉડી ગયું એટલે જવાબ આવ્યો 1. અહીંયા કિંમત જોતી હોય તો આ બેનો ભાગાકાર કરો. √3/2 ના છેદમાં 1/2, બે ઉડી ગયા, જવાબ આવ્યો √3 ના છેદમાં 1. છેદનો 1 નો લખો તો હાલે. 1 ના છેદમાં 0, છેદ 0 હોય તો પદ અનંત થઈ ગયું. એટલે કે જો પહેલી લાઈન તમે યાદ રાખી લ્યો એટલે બીજી લાઈન ઊંધી કરવાની, ત્રીજી લાઈન ભાગાકાર કરવાનો. તોય આપણે તો લડી લેવા વાળા જોઈએ ને. આ લાભ લે તો મારે આખી પહેલી લાઈન તો યાદ રાખવાની જ તેને. મને પહેલી લાઈન યાદ ન રાખવી હોય તો હા, એની માટે હું કહું તમ તારે, જો તમારે પહેલી લાઈન ભૂલાઈ ગઈ, ઇન કેસ તમને ભૂલાઈ ગયું છે કે ભાઈ પહેલી લાઈન શું હતી સાઈન માટે, તો તમને એકડા તો આવડે કે નહીં? 0 1 2 3 4, 1 થી 4 મતલબ 0 થી 4 એકડા તો આવડે તમને. એ બધા 0 થી 4 ને તમારે 4 વડે ડિવાઈડ કરી દેવાના. બધાને તમે 4 વડે ભાંગી નાખો. બધાને 4 વડે ભાંગી નાખો ને પછી બધાનું વર્ગમૂળ કાઢો. બસ પૂરું. 0 થી 4 લખવાના, 4 વડે ભાંગવાના ને એનું વર્ગમૂળ કાઢો. 0 ભાંગ્યા 4 જવાબ આવે 0. 0 નું વર્ગમૂળ નીકાળો, જવાબ આવે 0. 1 ના છેદમાં 4 વર્ગમૂળ નીકાળો. 1 નું વર્ગમૂળ નીકળે 1, 4 નું વર્ગમૂળ નીકળે 2, 1 ના છેદમાં 2. 2 ના છેદમાં 4, 2 ના છેદમાં 4 એટલે 2 દુ 4 ભાગાલે એટલે 1 ના છેદમાં 2 કહેવાય. 1 ના છેદમાં 2 નું વર્ગમૂળ કાઢો એટલે 1 નું વર્ગમૂળ નીકળે 1, 2 નું વર્ગમૂળ નીકળે √2. 3 ના છેદમાં 4 નું વર્ગમૂળ કાઢો, 3 નું વર્ગમૂળ નીકળે √3, 4 નું વર્ગમૂળ નીકળે 2. 4 ભાંગ્યા 4, 4 એકા 4, 1 નું વર્ગમૂળ નીકળે 1. તો પેલી લાઈન જો 0 1/2 1/√2 √3/2 1. હલો, 10માની અંદર આવે ત્યારે તમને સાહેબ શીખવાડશે. તમે લોકો તો 10મામાં જ છો એટલે તમને તો આવું બધું આવડતું જ હોય. જો ત્રિકોણમિતિ બાકી હોય ને ભણવામાં તો હું આ બધું શીખવાડું છું. જો ચાલી ગયું હોય તો આ કંઈક પ્રશ્ન જ નથી. એટલે અલ્ટિમેટલી તમને આટલી વસ્તુ હું શીખવાડી છું કે ભાઈ સાઇન કોસ ટેન આ 3 વસ્તુ માટે શું થાય તો કે આ રીતે કિંમત આવે. કોસ 60ની કિંમત અહીંયા જરૂર પડતી હતી એટલે મેં કીધું કોસ 60 કેટલું આવશે તો કે 1/2 આવશે. 1/2 કેમ આવ્યું? જો ત્રિકોણમિતિ ચાલી ગયું હોય તો પ્રશ્ન જ નથી. ન ચાલ્યું હોય તો તમને અહીંથી ખબર પડે કે ભાઈ કોસ 60 થશે 1/2. ઓકે, ઠીક છે. અહીંયા સુધી આપણે લોકો રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે આ સૂત્ર E A cos θ આધારિત ઘણા બધા દાખલાઓ આપણે ભણીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.